આ મંગલ બજાર વિસ્તાર જે સયાજી નગરી વિસ્તાર કહેવાય, સયાજીરાવ આખો વિસ્તાર આખો વિકસાવ્યો હતો ને મેઇન મુખ્ય મંગળ બજાર જે આખા મધ્ય ગુજરાતનું હાર્ટ કહેવાય. મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર એટલે મંગળ બજાર, જ્યાં દૂર દરાજ ગામડામાંથી લોકો ખરીદી કરવા આવતા હોય. હમણાં લગ્નની સિઝન ચાલી રહી હોય, લોકો ગામડાની ખરીદી માટે ગામડાથી લોકો ખરીદી કરવા આવતા હોય. એવા સમયે પાલિકાને અચાનક સપનું આવ્યું કે આપણે 80 એમનો પેવર બ્લોક બદલીને 60 એમના કરી નાખીએ. એમને કદાચ થયું હશે કે અવર જવર વાહનની અવર જવર વધારે થતી હશે, મોટા મોટા ટ્રકો જતા હશે, પરંતુ ના, અહીંયા પબ્લિક જાય એટલું જ બહુ છે. તે છતાં પણ એમને શું થયું, અચાનક રાત્રે સપનું 80 એમના પેવર બ્લોક અને એની જગ્યાએ 60 એમ કરી નાખ્યા. એટલે મને ખબર નથી પડતી કે આ શું કામ આટલા મોટા પેવર બ્લોક ને પેવર બ્લોકની કન્ડિશન જોઈ શકો તમે. એક પણ પેવર બ્લોક તૂટેલો નથી. તૂટ્યો તો સમજાય કે તમે રીસર્ફેસિંગ કરો, રિપેરિંગ કરો, પણ અચાનક 5 કરોડની ગ્રાન્ટમાંથી તમે 1 કરોડ અને 59 લાખ રૂપિયા આ લોકો ટોટલ ગ્રાન્ટ હોય છે 5 કરોડની આખા વર્ષ દરમિયાન. એમાંથી 1 કરોડ 59 લાખ અહીંયા વાપર્યા અને બીજા માંડવી પાછળ વાપરવાના છે 1 કરોડ 70 લાખ. એટલે 4 લાખ તો એ જ વાપરી નાખ્યા. તો શું વર્ષ દરમિયાન બીજું એ લોકોને કામ નથી? કઈ વખત પ્યોર બ્લોક જ બદલવાના છે? આટલી બધી મોટી ગ્રાન્ટ વાપરી કાઢી આટલી નાની વસ્તુ માટે, સારા બ્લોક હતા. પ્યોર બ્લોક તો ખૂબ જ સારા છે અને પ્યોર બ્લોકમાં મેં પોતે સિવિલ એન્જિનિયર છું, એટલે મને ખબર છે કે પ્યોર બ્લોકને 35 વર્ષ સુધી કંઈ નહીં થાય. અને 35 વર્ષ સુધી કંઈ ના થાય તો બ્લોક બદલવાની જરૂર શું છે? અને જો 35 વર્ષ પહેલાં કંઈ થતું હોય તો કોન્ટ્રાક્ટરનો વાંક કહેવાય. તમે કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક જોડે એક્શન લો, પરંતુ ના, ક્યાંક ને ક્યાંક લોકોના નિયતમાં ખોટ છે ને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની નીતિ છે, જેના કારણે પ્યોર બ્લોક બદલવામાં આવી રહ્યા છે.